જય મુરલીધર, હું આમાભાઈ આહિર. કેમ છો બધા? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. સત્ય ઘટના આધારિત વિડીયો જોવા માટે આમાભાઈ આહિર ઓફિશિયલ નામની મારી ચેનલની વિઝિટ કરશો. આજના વિડીયોમાં મારી વાત પિન્ટુ કોળીની કરવાની છે. જો મિત્રો, મેં ફર્સ્ટ વિડીયોથી, મારા પહેલા જ વિડીયોથી મેં કીધું કે પિન્ટુ કોળીને વિવાદમાં રહેવામાં વધુ રસ છે. તો એનું કારણ, વિવાદ કરે તો ફેમસ થાય, ફોલોઅર વધે, સબસ્ક્રાઈબર વધે, વ્યૂ વધે અને યુટ્યુબમાં સારી કમાણી થાય. એ જ એનું વિવાદમાં રહેવાનું કારણ છે. અને બગદાણાની જે મેટર થઈ ત્યારથી તો એને એક રસ્તો જ ખૂજી ગયો છે કે વિવાદમાં રહેવાથી ફાયદો થાય. બગદાણા મેટર બની, જે ઘટના ઘટી બગદાણા મેટરની, એના પહેલાં એના ફોલોઅર સબસ્ક્રાઈબર આટલા નહોતા, તમે જોઈ શકો. અને એ બગદાણા મેટર પછી એ વિવાદમાં આવ્યો અને એના પછી એને લોકો ફોલો કરવા લાગ્યા. અમુક જે હોય ને માણસો, એ એને ફોલો કરવા લાગ્યા, એના સબસ્ક્રાઈબર બન્યા. એટલે એને વધારે થોડું પ્રોત્સાહન મળ્યું કે આ તો વિવાદમાં રહેવાથી સારું. અને એ પાછો એવા જે ટોપ કેટેગરીના માણસો છે, ટાવર પર્સનાલિટી છે, એની સાથે જ વિવાદમાં રહી. હવે તમને એના નામ ગણાવું તો જો જયરાજ હતા, પછી માયાભાઈ આહિર, પછી સરકાર, હર્ષભાઈ સંઘવી, જીતુભાઈ વાઘાણી, એવા અલગ અલગ જે ટોપ કેટેગરીના નેતા છે, કે રાજકીય આગેવાનો છે, ટાવર પર્સનાલિટી છે, એમની સાથે વધારે વિવાદમાં રહી. ઓલા લોકો તો એનું નામે મોઢે આનું ના લેતા હોય, પણ આ એકલો માયક હાથમાં આવી જાય એટલે વિવાદ કર્યા કરે ફેમસ થવા માટે. આ એનો એક જ રસ્તો છે, એનો એક જ વે છે કે હું આવી રીતે વિવાદ કરું તો હું ફેમસ થઈ જાઉં અને ભવિષ્યમાં મને ટિકિટ મળે. આ એનો એક મોટિવ છે, આ એનું એક ટાર્ગેટ છે. પણ પિન્ટુ, તારી જેવા લોકો જે લાઈનમાં ઘણા ઊભા મથીની પાછા ભાગી જશે. એવું નથી કે તું માયકમાં બોલતો અને લોકો તાળીઓ પાડતા હો એટલે તને પસંદ કરતા હોય, એવું નથી. તને રિયલ કે તારી વાતમાં રિયાલિટી મહેસૂસ કરતા હોય એવું નથી. એ તો તને કોમેડીને બી સમજતા હોય છે, એ તને સિરિયસ ન લેતા હોય છે. એવું બી બની શકે. જે તાળીઓ પાડે છે એ તને જોકર બી સમજતા હોય છે. એ વસ્તુનો ખ્યાલ રાખજે. તું જે આ વિવાદ કરે છે બધાનો, અલગ અલગ નેતાઓનો, અલગ અલગ સામાજિક અગ્રણીનો, એ તો નાના મોઢે મોટી વાત થઈ જાય એવું કહી શકાય. હમણાં પાછો એક નવો વિવાદ પકડ્યો છે અને એ પણ કોઈ ધારાસભ્યનો. તો ચાલો એનો વિડીયો જોઈએ, પછી આપણે એની વિગતે વાત કરીએ કે આ ગામના છે, એનું ગામ ઠામ પછી આપણે જાણીએ ધારાસભ્યનો. પણ આ પિન્ટુનો વિડીયો પહેલાં આપણે જોઈ લઈએ. હું કોઈ પક્ષનો વિરોધી નથી, પરંતુ મારા સમાજ ઉપર કોઈ આંગળી લાંબી કરે ને એ હું સહન કરવા વાળો નથી. ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કેબિનેટ મંત્રી હોય, પોતે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી હોય, એ ચાહે કોઈ પણ હોય, આનો સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈ કરીને ને, વિપુલ પટેલ, ચિરાગભાઈ, મુખ્યમંત્રીને એવું રજૂઆત કરે છે કે કોળી સમાજના અમુક ધારાસભ્યો જે જાતિવાદી છે, મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી. આ વિપુલ પટેલ ત્યાંનો સ્થાનિક ધારાસભ્ય. હું કોઈ પક્ષનો વિરોધી નથી, પરંતુ મારા સમાજ વિશે બોલે ને એને હું સ્ટેજ ઉપરથી લઈ કે જાહેરમાં કહું, એ ખુલ્લા પાડવાની આ સમાજ તાકાત ધરાવે. એટલે આ વિપુલ પટેલને કહું કે જેને તમે કીધું હોય ને, એને ખરેખર કોળી સમાજની અંદર જન્મ લીધો ને એટલે એને કોળી સમાજનું ગૌરવ હોય, એનું સ્વાભિમાન છે કોળી સમાજ. અને કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને તો એના માટે પ્રથમ અવાજ
ઉઠાવવાની જવાબદારી પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે અમારા સમાજના આગેવાનોની છે. એટલે આ વિપુલ પટેલને હું કહીશ, એ સમાજ માટે અવાજ ના ઉઠાવે તો ભાઈ કોના માટે અવાજ ઉઠાવે? એમની ઉપર સમાજની એક આશા છે, એક ઉમ્મીદ છે કે અમારા સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો આગળ બેઠા છે, તો જ્યારે સમાજ સાથે મુસીબત, સમાજ સાથે અન્યાય કે અત્યાચાર થશે ને તો પ્રથમ આવીને એ ઉભા રહેશે. તો વિપુલભાઈ, તમે તમારા સમાજનું નહીં કહેતા હોય, પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એની ઉપર અમને ખરેખર ગૌરવ છે કે એની રજૂઆત તમે મુખ્યમંત્રીને કરી. શું કામ? તો કે સમાજ માટે બોલતો તો એના માટે. તો આપણે ખરેખર એવા આગેવાનોને આપણે બચાવવા જોઈએ કે. તો મિત્રો, સાંભળ્યો વિડીયો સાંભળ્યો પિન્ટુનો? આ જેની વાત કરતો હતો એ છે ધારાસભ્ય તારાપુરના વિપુલભાઈ પટેલ. વિપુલભાઈ પટેલ, પિન્ટુનું કહેવાનું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે કોળી સમાજના અમુક ધારાસભ્યો છે એ આવી રીતે સમાજવાદ કરે છે. તો વિપુલભાઈની વાત પણ મને કંઈક ને કંઈક સાચી જ લાગે છે. બધાય તો એવા નથી, પણ અમુક અમુક એવા છે. એ વસ્તુ સાચી છે નહીં. વિપુલભાઈ પાછા ખોટાએ નથી, વિપુલભાઈ સાચા છે. તમે ધારાસભ્ય બની જાઓ પછી તમે એક સરકારની બોડીના માણસ બની ગયા છો, પછી તમે જાહેર જીવનની વ્યક્તિ છો, બરાબર? તમને એક તમારો સમાજ જ મત નથી આપતો, એ વસ્તુ યાદ રાખજો. ને પિન્ટુ, તને કહું છું, તારા સમાજના જો પણ ધારાસભ્ય છે બધાને હું કહું છું, તમને તમારા સમાજના માણસોએ જ નથી મત આપ્યા, તમને 18 વર્ણે મત આપ્યા છે. એ વસ્તુ યાદ રાખજો, એ ભૂલતા નહીં. અને તું એમ કે સમાજના ધારાસભ્યને બોલવું જોઈએ, સમાજના ધારાસભ્ય આગળ બેઠા છે એટલે સમાજને એમ થાય. એટલે પણ એને મત તો બધાએ આપ્યા, તો આમાં બીજા લોકોએ મત આપીને એને શું વિચારવાનું કે આ તો સારું તો કોળી સમાજનું કરશે ને, તો તમને કોણ પછી મત આપે? આવા બધાય ખોટા ભાષણો આપીને તારી જે ગરિમા છે એને નુકસાન પહોંચાડવાનું કામ ના કરે ભાઈ. અને વિપુલભાઈ ક્યાંક ને ક્યાંક સાચા છે, એ ખોટાય નથી. વિપુલભાઈની સાથે મારી સહમતિ જતાવું છું. વિપુલભાઈ ખોટા નથી, વસ્તુ ક્યાંક ને ક્યાંક સાચી છે. આ બધા જે અલગ અલગ નિવેદનો આવે છે ધોકા ઉપાડવાના, આના બધા, આ તો એક રિયલી આખા ગુજરાતે રિયલાઇઝ કર્યું આ વસ્તુ કે આ તો સમાજવાદ છે એક પ્રકારનો. એટલે એ વસ્તુ જરૂરી નથી કે જે સમાજનો માણસ છૂટાઈને ધારાસભામાં જાય અને એના સમાજનું સારું કરવાનું, બીજા સમાજનું નહીં. એ વસ્તુ ખોટી છે. અને પિન્ટુ, હમણાં તો પેલો વ્હાઇટ કલરનો શર્ટ ક્યાં મૂક્યો? હવે પાછું હમણાં બીજા કલરના કપડાં પહેરે કે કાબરા તેતરા. હવે મેં વ્હાઇટ ધારણ કર્યા, પિન્ટુ તે પાછા પહેલાં બીજા પહેરી લીધા. એ પિન્ટુ, મેં વ્હાઇટ શર્ટ લીધું, પિન્ટુ પહેરે તો હું એ પહેરું, પિન્ટુએ બીજા કલરનું પહેરી લીધું. પિન્ટુ તું શાંતિથી તો બેહવાનો જ નથી. અને તને કદાચ આશા હોય કે આવી રીતે હું બહાર પડી ગયા અને મને ધારાસભાની ટિકિટ મળી જતી, ખોટું છે હો. તું હર્ષ સંઘવીભાઈ વિશે ગમે એટલું બોલે, ભૂપેન્દ્રભાઈ વિશે બોલે, જીતુભાઈ વાઘાણી વિશે બોલે, તો એમ તને પાછા ટિકિટ ન આપી દે. એ વસ્તુનો ખ્યાલ રાખજો. તારાથી સારા લોકો ઘણા બધા લાઈનમાં બેઠા છે. અને હું તને ન્યા સુધીનું કહું કે જે તું આ ભાષણ કરે છે એ જરૂરી નથી કે બધા લોકો તને સિરિયસથી લે છે. ઘણા લોકો તને કોમેડીમાં લેતા છે, પણ વધારે પ્રકારના લોકો, વધારે પ્રમાણમાં લોકો તને કોમેડીમાં જ લેતા છે, બરાબર છે? એ તો તું બોલે તો એવું નથી. એ તો કોઈ ગામમાં ખેલ રમતા હોય ને એ ખેલવાળો કોઈ ડાયલોગ મારતો તો એ બધા પાછા તાળીઓ પાડે. એ તને કહી દઉં. એટલે તું કદાચ બધા તાળીઓ પાડે તો એ લોકોને કોમેડી થતી હોય, મજા આવતી હોય એટલે તાળીઓ પાડતા હોય. એ વસ્તુ યાદ રાખજે. અને તને જો સમાજની એટલી બધી પડી હોય તો આ એક બગદાણા મેટરમાં જ તું વારવાર બોલે છે. એ મેટરને જ વારવાર તું ઉપર લાવે છે. એના સિવાયની ઘણી બધી 18-20 મેટર બની તો એમાં કેમ કોઈનું બોલતો નથી?
એમાં બધાને બોલ ત્યાંથી ફેમસ ન થા પાછું. એ વસ્તુ તું સારી રીતે જાણે છે. અને બગદાણા મેટરમાં તો સામે જયરાજ હતા, માયાભાઈ હતા, એટલે તું એના નામ ઉપર ફેમસ થવા કરે. ઓલે કહેવત છે ને, આ માયાભાઈ જોક્સ દે છે કે ભેં ભૂલથી એરપોર્ટના રનવે ઉપર જતી રહી અને પ્લેન ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ને ભેં પ્લેન અરે ભટકાણીની ભેં ફેમસ થઈ ગઈ. એના જેવું તારું કામકાજ છે. તો આવા મોટા મોટા લોકો સાથે જાણી જોઈને ભટકાવા જાય છે. શું કામ કે ફેમસ થવા માટે. રહેવા દે પહેલાં. અને ધંધો જે કરતો હોય ધંધો કર, એમાં જ ભલાઈ છે ને, એમાં બે પૈસા કમાય. તું આ જે આવી રીતે લોકો વિશે અનાપ શનાપ બોલવાથી કે આવા મોટા મોટા જે ધારાસભ્યો છે કે મોટા સમાજના અગ્રણીઓ છે એના વિશે અનાપ શનાપ બોલવાથી કોઈ ફાયદો નથી. એ વસ્તુનો ખ્યાલ રાખી તને આ વિડીયોના માધ્યમથી હું તને સંદેશો આપું છું. અને હવે તો અમને એમ થાય કે આ ઓલી બાજુ ગયું, તારાપુર બાજુ. હવે પાછું આની પાસે ખ્યાઈ ન લાવતો સૌરાષ્ટ્ર બાજુ. હવે નાંજા જ રાખીએ તો ના લડ્યા કર બરાબર. અહીંયા તારી કાંઈ જરૂર જ નથી અમારે લડવા માટે. એટલે અહીંયા બધું આ ઓલો ને ઓલો તેવો ને આવો તેવો ને એ બધું અહીંયા ન કરતો સૌરાષ્ટ્રમાં કાંઈ. એ તારું બધું ત્યાં રાખતો, તારું બધું એ બાજુ રાખ, આ બાજુ કંઈ ન કરતો. આ વિડીયોના માધ્યમથી મેં તને સંદેશો આપ્યો, સુધરી જાત ભાઈ, પહેલાં વધારે સારું કામ ધંધે લાગી જાય. કામ કંઈક હોય તો કામ કર, ખેતીવાડી હોય તો એનું કામ કર, નકર બીજું કાંઈ જે પણ ધંધો કરતો હોય ધંધો કરે. આ બધું પીળ્યું મૂકે હવે. ઓકે, ચલો ત્યારે જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.